આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર આજે ઉમેદવારી પત્રક ભરશે। તો સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર આજે ભરશે ફોર્મ। પરેશ ધાનાણી આજે ફોર્મ ભરશે। કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં ફોર્મ ભરશે। ફોર્મ ભરતા પહેલા જાહેર સભાને પણ સંબોધન કરશે। બહુમાળી ભવન ખાતે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસના આગેવાનો અને સમર્થકો પણ ઉપસ્થિત રહેશે। તો રાજકોટ કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરશે। ઉમેદવાર આજે ફોર્મ ભરશે। પરેશ ધાનાણી આજે ફોર્મ ભરશે। કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં ફોર્મ ભરશે। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અંતિમ દિવસ છે। કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં ફોર્મ ભરશે। તો ફોર્મ ભરતા પહેલા જાહેર સભાને પણ સંબોધશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર આજે પોતાનું નામાંકન પત્ર ભરશે, શું માહિતી? ચોક્કસથી રાજકોટ લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર છે તે આજે ફોર્મ ભરવાના છે। સીધા જ દ્રશ્ય દેખાડવા માંગીશ। હાલ અત્યારે પરેશ ધાનાણીના સમર્થકો છે, કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના મોટા નેતા છે રાજકોટ બહુમતી ભવન ચોક ખાતે આવ્યા છે। બાદ અહીં અત્યારે એક સભા ત્યાં યોજવાના છે પરેશ ધાનાણી અને ત્યારબાદ તેઓ ફોર્મ ભરવા જવાના છે। ચોક્કસથી કોંગ્રેસના સમર્થકોમાં અત્યારે ક્યાંક ઉત્સાહની લાગણી દેખાઈ રહી છે। ખાસ પરેશ ધાનાણી આજરોજ જયારે ફોર્મ ભરવા જવાના છે ત્યારે સૌરાષ્ટ્રભરના જે કોંગ્રેસના જે મોટા નેતાઓ છે તે અહીં આવ્યા છે। ખાસ તો આજે જયારે ફોર્મ ભરવાના છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે। થોડી ક્ષણો બાદ કહી શકાય કે કોંગ્રેસના જે પરેશ ધાનાણી છે તે જયારે ફોર્મ ભરશે ત્યારે ઉત્સાહનો માહોલ સ્પષ્ટપણે દેખાઈ આવ્યો છે। અત્યારે કોંગ્રેસના જે સમર્થકો છે તે અત્યારે આપણી સાથે નીરજભાઈ બારોટ સાથે વાત કરી। નીરજભાઈ શું કહેશો આજે ફોર્મ ભરવા જવાના લોકોને પોતાના મનની વાત સંભળાવવાની કેન્દ્ર સરકારની તમામ નિષ્ફળ યોજનાઓ પછી જીએસટીની વાત હોય, મોંઘવારી ઘટાડવાની વાત લોકો રાજકોટના નાગરિક હોય, ગુજરાતી પ્રજા હોય, નરેન્દ્રભાઈ हर कदम पर भारत का बुलंद રાજકોટ પણ આપણી સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ખાસ તો પુષ્પાંજલિ અર્પણ કરવા માટે પ્રચાર બાકી ભાજપ અને ભાજપની માથે પડ્યા છે। રાજકોટની માથે પડ્યા છે જ્યારે કોંગ્રેસના રાજકોટ છે અમે આમંત્રણ લઈને અને ભાજપના ઉમેદવારો સ્થિતિ છે એ ચાલુ થઈ રહી છે અને હાલ કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ત્યારે જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। પરેશ ધાનાણી આજે નામાંકન પત્ર ભરશે। કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં ભરશે ફોર્મ।
ફોર્મ ભરતા પહેલા જાહેર સભાને પણ સંબોધિત કરશે. બહુમાળી ભવન ખાતે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. કોંગ્રેસના આગેવાનો અને સમર્થકો પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળશે. તો રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર ભરશે. પરેશ ધાનાણી આજે ભરશે ફોર્મ. કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં ફોર્મ ભરશે.